હાવ એટલે હાવ ખુશવાઈ ગયો તૂટી ગયો હવે આની પેથામાં અમારે કેટલી ભાઈ વાર લાગશે તમે ભાઈની વાત જ પૂછો સમજો પહેલી વાર અમારે આવું શું છે ભાઈ પહેલી વાર આવું બન્યું છે અને માછલાની વાત કરીને તો જો કેમ પણ જો આવી છે અને મસ્ત મજાનું જો અત્યારે આપણે શાક પણ નાખી દીધું તો તમે જુઓ આમ જો ઓ માય ગોડ આમ જો ફેમિલી આમ તો જુઓ બધાને જય માતા જય દ્વારકાધીશ શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું અને આજમાં છે ને સવારમાં આપણે ભાઈ જવાનું છે અત્યારમાં વાઘો ઉપાડવા પછી પાછું મેકાવતું આવવાનું છે અને અત્યારે અમારે સાઈડ ટેન્ડલ અને અમારા લવજીભાઈ છે ને મશીન રૂમ ખોલ્યું છે અને આપણે ટેન્ડલ છીએ અને સાઈડ ટેન્ડલ માથે છે ને ભાઈ મશીનનું અને માલનું બધું કામ એની ઉપર હોય તો હવે ટેન્ડલના ખાતામાં થોડાક પૈસા કાપવાના થાય પણ ટેન્ડલના ખાતામાં નહીં તો મારે અમલ કપાય સાઈડ ટેન્ડલની અમલ કાપવાનું થાય ભાઈ તો જાઉં તમે સાઈડ ટેન્ડલની અમલ કાપવાનું થાય લવજીભાઈ અત્યારે નાખે છે ગિયરમાં ઓઇલ હા ભાઈ છે અમારે સાઈડ ટેન્ડલ એના ખાતામાં પૈસા કાપવાના થાય કેમ કે ભાઈ કાંઈ કામ એટલું કરતા નથી એટલે એના ખાતામાં પૈસા થોડાક કાપવા જોઈએ મશીન હું તમને બતાવું એનું મશીન કેવું કરી નાખ્યું જો કાળું મેં ભાઈ મશીન કરી નાખ્યું તો એ ખબર ન પડતી સફાઈ કરવાની એવું છે ખાલી અમારે અમને કહેવાનું હોય આ તમે વસ્તુ લાવજો એટલે અમે લાવી દઈએ તો બધી સાઈડ ટેન્ડલમાંથી હોય તો હજી કંઈ એને મશીન જોયું નથી એવું છે એટલે એના ખાતામાં પૈસા કાપવા જોઈએ હવે જોઈ વિચારીએ હવે આજમાં કરી નાખે તો ઠીક છે નકર પણ આગળ કાંઈક કાર્યવાહી કરવી જોઈએ ફેમિલી આપણે જો વાઘો પાડવાનું કામ મસ્ત મજાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ કેમ કે આપણે ટેન્ડલ છીએ આજમાં એટલે અને જો મસ્ત મજાના માઇકલા આવે છે જોઈ શકો હજી ઉપાડવાનું ચાલુ કર્યું છે અને પછી આપણે છે ને થોડું ઘણું કામ પતાવી દઈએ ફટાફટ જો માછલા આવેલા આવે આગળ તમને બતાવવા હા જરૂર જો તમે માછલા આવેલા આવે તો ચાલો ફટાફટ પહેલાં કામ પતાવીએ એટલે આજમાં છે ને આપણું વાઘું તૂટી ગયું છે અત્યારે તો આપણે બાયલા શેડીને આવીને પાછું લંગર નાખીને લોધીને કાઢ્યું છે અને વાઘું તૂટી ગયું તો અમારા આજમાં ખલાસ્યું બધા ફૂલ એટલે ફૂલ ફોર્મમાં છે કેમ કે વાઘું તૂટી ગયું ને તોય ભાઈ માછલા આવે એટલે ફોર્મમાં જ હોય તો જો ફટાફટ માછલા આવવાનું કામ ચાલુ છે અને ઘણા બધા માછલા પણ આવી ગયા તો હું તમને બતાવી આવું જુઓ તમે ભાઈ અહીંયા માછલા નાખતા જાય પણ તમને અત્યારે એટલું બતાવે નહીં એમાં જો ભાઈ લવજીભાઈ માછલા કઢાવતા જાય અને આ બાજુ પણ થોડાક માછલા પીડ્યા અહીંયા અને જાઓ જુઓ ને એકલા માછલા જ પીડ્યા આજમાં બધું તૂટી ગયું છે તોય અમે ખુશ છીએ કેમ કે આજમાં છે ને ભાઈ માછલા આવે છે કેમ આવે ને માછલા એટલે તો ચાલો હવે હું છે ને ડ્રાઇવિંગ કરવા જાઉં એટલે અમારું ભાઈ માછલા જવું માછલા તડફડીએ નાખતા તાજા તાજા આવે છે અને વાઘો જાઉં તમે અમારો કેમ આવે કેટલા વડી આવે અને અમારા ઓલા ભાઈ માછલા લઈ ગઈ અને હજી જાઉં તમે હમણાં માછલા નીકળી છે અમે લઈ જો ફેમિલી હમણાં આવે ઓ માય ગોડ આમ જો કેમ પણ હજી તો અહીં છે ઓહો હમણાં જો માછલા લઈ કેમ પણ જો અહીંયા નાખ્યા એ ભાઈ લોની ગાયકા માછલા આપણા પાસે લેતા નથી જો એક આ માછલું લવજીભાઈ પકડી લીધું છે બધું હાવ એટલે હાવ ઘૂસવાઈ ગયું છે હાવ એટલે હાવ બધું ગોટો થઈ ગયું હતું હવે કંઈક થોડુંક રેડી આવ્યું છે ને બધું એટલે હાવ ઘૂસવાઈ ગયું એટલે હાલમાં બધું છે ને નુકસાન જ છે કહેતા હોય તો ફેમિલી અત્યારે છે ને પાછું ભાઈ ઢેગલો થઈ ગયો છે જો તમે બધું છે ને આમ તો કેટલા વડિયા દોરી થઈ ગઈ કેટલા વડી દોરી થઈ ગઈ તમે એની વાત જ પૂછોમાં તો માછલા બધા તરવા મળ્યા ગાય ગયા ઓ માય ગોડ જો આમ તો જુઓ આ એક દોરીમાંથી આખું નાડું બની ગયું એ જો ખાલી માછલા જો તમે તમારા ઓલા મુકેશભાઈ લીધે રાખે જો ખાલી તમે માછલા જો અને હેઠે છે એ તો તમે જુઓ આમ જો ઓ માય ગોડ આમ જો ફેમિલી આમ તો જુઓ ઓહો લે મોટા લે માછલા લે જો ફેમિલી લે લેવાતું નહીં ઓ માય ગોડ ફેમિલી મારી વોલીબોલ જાવું રાખ્યા તમને બતાવવાનું જો તમે ખાલી માછલા જો ઓહો માછલા તો જુઓ કેટલા બધા માછલા નામ તો ભાઈ સાહેબ પહેલી વાર અમારે આવું શું છે ભાઈ પહેલી વાર આવું બન્યું છે અને માછલાની વાત કરીને તો જો તમે ખાલી જોયા કરો ફેમિલી હવે લાટ નથી થોડુંક છે ભાઈ જો નાખો એ ભાઈ તમે ક્યાં આવવાનું કાંઈ ચાલુ રાખો હમણાં છે ને ભાઈ ફેમિલી શેડો આવી જાય જો હા હજી માછલા તો આવી શકે આવે ને એમ છે ફેમિલી માછલા જુઓ તમે ભાઈ માછલા જુઓ
જો આખું ભાઈ ખાનું ભરી દીધું માહિતી. અને અમારા ખલાસી ભાઈ બધા ફોર્મમાં છે આજમાં, કેમ કે બધું આવું ઘૂસવાઈ ગયું છે ભાઈ, બધા ફૂલે ફૂલ ફોર્મમાં છે, કેમ કે માછલા એટલે પડી જાય ભાઈ બધા ફોર્મમાં જ હોય. શું કેવું જો હવે પાવું નહીં આવતો તારે, હવે જોઈએ હાલો. આવ્યા ફેમિલી માછલા જો. ઓહ હજી પાણીમાં એટલા છે પાછા, આમ તો જો. ઓ માય ગોડ, એક તો તાલી નીકળ્યું. હા હવે પૂરું થવાનું થઈ ગયું છે આ બધું. આવે હજી આવે એમ કે આમાં ફેમિલી, હજી આમાં આવે છે એમ કે છે. બાકી માછલા જો આવ્યું માછલું આવ્યું. હાલો કેમ પણ જો પાછું આવી ગયું એક, હજી આવે ફેમિલી. ઓહો જો કેમ કરે તો આ રીતે છે. અને હવે થોડુંક એવું છે ફેમિલી કંઈ લઈને, બાકી આમ તો આ બધું શું છે અમારું આજમાં નુકસાન. આવી ગયું ભાઈ બધું આવી ગયું. અને ફેમિલી માછલાની વાત કરીને તો જો બધું આ ઘૂંસવાયેલું છે, માછલા એટલે બધા આવી ગયા ઘણા બધા. અને આ બાજુ થોડાક પીડ્યા છે. અને અમારા ખલાસી ભાઈ જો બધા ખુશ થઈ ગયા. ચાલો તો હવે મારે જવું છે ફટાફટ ડ્રાઇવિંગમાં. જો ફેમિલી અત્યારે આપણે ભાઈ લંગર કરી દીધું, કેમ કે આ બધું છે ને આ ઘૂંસવાઈ ગયું. તો આ પાણકા પીડ્યા છે એ માછલા જો તમે બધું એટલે બધું હાવ એટલે હાવ ઘૂંસવાઈ ગયું, તૂટી ગયું. હવે આ રિપેર થવામાં અમારે કેટલી ભાઈ વાર લાગશે, તમે ભાઈ એની વાત જ પૂછો સમજો કેમ પણ બધું ઘૂંસવાઈ ગયું. તો હવે અમે માછલાને છે ને બધું નોખ પણ નાખીએ, અમે કાઢ નાખીએ, કાંટા કાપીને પછી નાખવાની કોલ્ડમાં જો લઉં ભાઈ, કોલ્ડમાં પણ ગળી જાય. ચાલો અમે બધા છે ને ફટાફટ હવે કામે લાગી જાય. પછી ફેમિલી અત્યારે સમયની વાત કરીને તો અત્યારે 2:30 જેવું થઈ ગયું છે. અને અત્યારે સેટાથી આપણે નેવરાય છે પણ આમ હાવ હજી નેવરા નથી છે પ્રોપરલી, કેમ કે નેવરાય છે પણ આપણે માલ બરફમાં નાખ્યો, પછી વાંકો આપણે ઘોસવા ગયો તો એ રિપેર કરી નાખ્યો, ગળ્યું બળ્યું બધું કાપી નાખ્યું, પોથી નાખ્યું. અને હજી બાંધવાની તોય બાકી છે. આમાં લવજીભાઈ જો હજી મહેનત કરે છે. અને આપણે છે ને ઘડીક બેસી જશે, બરોબર ખાઈ લઈ અને પછી પાછા કામે લાગી જઈ. આજ મને ફેમિલી માછલા થોડાક આવ્યા અને વાઘ હોય ઘૂસવા ગયું એવું બધું શું હેરાન ઘણા બધા થઈ જાય, એ પ્રમાણે માછલા આવી જાય એવું બધું છે. આમાં જો આવું હાલ્યા કરે. તો ફેમિલી અત્યારે છે ને આપણે જમવાનું બનાવવું છે. અને તમને એમ થતું ખાગી એટલી તબકે કેમ, પણ એવું નથી, કેમ કે આ ખાગી છે ને આખી સફેદ જ છે. ઘણી વખત આપણે આવી જોવા મળે. તો જો અત્યારે ને ખાગીનું કટિંગ થાય, જોઉં તમે કઈ રીતે કટિંગ કરીએ અમે. અને પછી આનું બનાવવાનું છે આપણે શાક. તો જો ભાઈ અંદરથી શીકલ પોટો કાઢી લીધો. હવે અમારી શરબી ઉખડી લેવાની છે. અને શીકલ પોટો ખાવો હોય તો રાખવાનો, નકર ફૂંકવી દેવાનું એમ, મતલબમાં એ વેસાઈ જાય. તો જો આવી કંઈક ખાગી તાજી એમ જો છે ને તાજી એમ છે. બાકી ચાલો આપણે મસ્ત મજાનું કટિંગ કરીએ, કઈ રીતે કરીએ તમને બતાવું. સૌથી પહેલાં છે ને આપણે 3 કાંટા આવે તો આને છે ને પહેલાં કાંટા કાપવા પડશે. એક કાંટો આપણે કાપી નાખ્યો અને હવે 2 કાંટા કાપવાના બાકી, બીજો પણ હમણાં કપાઈ જાય. ચાલો મસ્ત મજાનો કપાઈ ગયો છે. અને હવે 1 કાંટો બાકી રહો છે. હાલો ભાઈ એ પણ કપાઈ ગયો. જો તમે હવે છે ને ભાઈ એનું મોટું કપાય છે. ક્યાં મોટું છે ને આપણે ને લેવાનું મોશન બુશન જોવું તો ખરે. જો હવે ભાઈ એનું માથું કાપવાનું ચાલુ કરી દીધું હોય. માથું બોલે ને તો એને કહેવામાં કાલું, કાલું બોલે તો કલાક. કેમ અંદરથી છે ને અંદરથી મેન કલાઈ કાઢવાનું તો બાકી છે. તો કાઢીને ફગાઈ દીધી હોય દરિયામાં. તો જો ફેમિલી હવે છે ને આપણે મસ્ત મજાનો ખાગણ છે ને ઊભો શીરી નાખીએ. એટલે છે ને આપણે પછી કાપીને પછી બટકાનો શીરો પડે, એટલે આખો અત્યારે હોય કે ત્યાં શીરાઈ જાય. જો કેમ પણ જો આવી રીતે શીર નાખવાનો મસ્ત મળી મસ્ત. કઈ ઘટે નહીં. જો ફેમિલી કેમ બટકા કેમ થાય, જો મસ્ત મજાના બટકા થાય છે. તો ચાલો આવી રીતે આપણે બધું શાક કાપી નાખીએ અને કાપીને જો પેરીમાં નાખાતું જાય. પછી હું તમને બતાવું. તો ફેમિલી મસ્ત મજાનું આપણું શાકનું કટિંગ કરી નાખ્યું અને આપણી ગ્રેવી પાકી ગઈ. અને મસ્ત મજાનું જો અત્યારે આપણે શાક પણ નાખી દીધું. મસ્ત મજાનું શાક પાકે છે, કંઈ ઘટે નહીં એમ. ચાલો અમે છે ને મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું. પછી તમને બતાવું કઈ રીતે મારું શાક બની તૈયાર થાય. ફાઇનલી ફેમિલી જોઉં તમે આપણું મસ્ત મજાનું ભાઈ ખાગરનું શાક બની થઈ ગયું છે કમ્પ્લીટ.
જો કેવું બીનું ખાસ કમેન્ટ કરજો. તો ચાલો આપણે મસ્ત મજાનું ભાણ અમે લઈ લઈએ. ફેમિલી અત્યારે આપણે મસ્ત મજાનું ભાઈ જમી લીધું અને હજી ઘણું બધું ભાઈ કામ બાકી છે, તો ફટાફટ આપણે છે ને કામ કરવા મળીએ. અને આજનો વિડીયો પણ આપણે પૂરો કરીશું. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા વિડીયો સાથે. તમને બધા મિત્રોને જય માતાજી, બાય બાય.